જુગલ દરજી રજૂ થાય છે. બે શેર. કચ્છનું ગાજતું નામ, કચ્છનું આજનું નામ જે કાંઈ કહી શકીએ છીએ ભાઈ શ્રી જુગલભાઈ દરજીને વિનંતી કરીએ કે આપણને એમની ગઝલના શેરમાં તરબોળ કરે. બે શેર સંભળાવો કે અમે વાલથી એને છાતીએ ચાપી ને પોતાની માનીને મોટી કરી છે. અમે વાલથી એને છાતીએ ચાપી ને પોતાની માનીને મોટી કરી છે. ઉદાસીને નવજાત બાળકની માફક અહીં કોઈ મૂકીને ચાલી ગયું ને હું મહેકી ઉઠ્યો છું બગીચાની માફક અને ટેરવામાંથી ફૂલો કરે છે. મહેકી ઉઠ્યો છું બગીચાની માફક અને ટેરવામાંથી ફૂલો ખરે છે. હું રણ થઈ જવાની કગારે ઉભો તો અને કોઈ અડકીને ચાલી ગયું. સારી વાત છે કવિ, બહુ સરસ. અચ્છા શેર. અદબની છે મહેફિલ એ હું જાણતો હતો, ખુલીને વધારે ન બોલી શક્યો પણ. અદબની છે મહેફિલ એ હું જાણતો હતો, ખુલીને વધારે ન બોલી શક્યો પણ. વફા પર મુસલસલ ગઝલ વાંચતા આવે ત્યાં કોઈ ઉઠીને ચાલી ગયું. હા હા, સારી વાત, બહુ સરસ. વફા સારા શેર થયા છે. છેલ્લો શેર પછી મિલિંદભાઈને આપણે સાંભળ્યું કે સહેજ ઉઘાડા કર્યા શું જખમને, સહેજ ઉઘાડા કર્યા શું જખમને, કેટલાય નખ અધીરા થઈ ગયા. વાહ વાહ. હવે આપણી વચ્ચે આ નખની વાત છે. નખનો એક બાપુભાઈ ગઢવીનો એક શેર છે. હાય હાય હાય, અણી કાઢીએ હો. ફરી ચાલ નખને અણી કાઢીએ. કેમ? ફરી ચાલ નખને અણી કાઢીએ. ફરી સ્પર્શ તાજા ખણી કાઢીએ. કેમ? ને શરત તારી આવવાની શરત શરત તારા આવવાની હોજો અગર કઈક ગોઠવાતું નથી. બધા પાન વનના ગણી કાઢીએ. વાહ વાહ, બધા પાન ક્યાં વાત કાઢીએ. બહુ સરસ. એમનો એક શેર છે બાપુભાઈનો કે આંખોનો બીજો કેટલો ખ્યાલ રાખીએ. આંખોનો કેટલો બીજો ખ્યાલ રાખીએ. બહુ તો બે હાથમાં રૂમાલ રાખીએ. બહુ તો બે હાથમાં રૂમાલ રાખીએ. વાહ વાહ. અને એમાં ઓલામાં છેલ્લો શેર એવો છે કે ઈ તો આપ મેળે ઉગે પાંગરે. આપ મેળે ઉગે ને પાંગરે. ઈ તો આપ મેળે ઉગે પાંગરે, ઈને ચમ કરી જટ ચણી કાઢી. એને ચેમ કરી જટ ચણી કાઢી. ઈ તો આપ મેળે ઉગે પાંગરે કવિતા છે એની મેળે, ઈને ચમ કરી જટ ચણી કાઢી. તમે જો કાલ લખી દે તો બે ગઝલ થઈ એમ. મુકુલ ચોકસે લખ્યું કે ખાઈ પી નાઈને કવિતા નથી બનતી, જ્યારે લોહી હોય ત્યારે જ વચ્ચે કાગળ કરવો જોઈએ. જીગરનું ખૂન આપણે વાત થઈ હતી ને, જીગરનું ખૂન માગે, જીગરનું ખૂન માગે. तो जमाने से वफा करने की हसरत हो रही है क्या? जमाने से वफा करने की हसरत हो रही है. जमाने से वफा करने की हसरत हो रही है क्या? तुम्हें भी नींद में चलने की आदत हो रही है क्या? क्या बात है. जमाने से वफा करने की हसरत हो रही है क्या? तुम्हें भी नींद में चलने की आदत हो रही है क्या? सुना है कल यहाँ कुछ लोग काफी देर तक रोए. सुना है कल यहाँ कुछ लोग काफी देर तक रोए. तुम्हारे शहर को हंसने से फुर्सत हो रही है क्या? बहुत खूब. सुना है कल यहाँ कुछ लोग काफी देर तक रोए. तुम्हारे शहर को हंसने से फुर्सत हो रही है क्या? बहुत दिन से ये बुलबुल बेवजह गुमसुम सी रहती है. बहुत दिन से ये बुलबुल बेवजह गुमसुम सी रहती है. इसे भी जिंदगी से कुछ शिकायत हो रही है क्या? अब भी जोड़ा इसे भी जिंदगी से कुछ शिकायत हो रही है क्या? ने मेरा साया पड़ा रहता है बाहर धूप में अक्सर. मेरा साया पड़ा रहता है बाहर धूप में अक्सर. उसे भी घर के अंदर कोई दिक्कत हो रही है. मेरा साया पड़ा रहता है बाहर धूप में अक्सर. उसे भी घर के अंदर कोई दिक्कत हो रही है क्या? और आखिरी शेर है कि तो क्या दिल को जरूरत से ज्यादा अहमियत दे दी. अच्छा मिश्रा. बड़ी बात में दिल दिल दिल. तो क्या दिल को जरूरत से ज्यादा अहमियत दे दी. बदन के बाकी हिस्सों में बगावत हो रही है क्या? बदन के बाकी हिस्सों में बगावत. तो क्या दिल को जरूरत से ज्यादा अहमियत दे दी. वाह. बदन के बाकी हिस्सों में बगावत हो रही है क्या?
जमाने से वफा करने की हसरत हो रही है क्या? तुम्हें भी नींद में चलने की आदत हो रही है क्या? वाह, बहुत बहुत ઇરશાદ પડીએ. તમે એકાદ હજી હવે મજા તમારે આવે. તમારા બે ભેરવીથી આપણે પૂરું કરશું. ભેરવીનું આ પગ હટાવ્યું. હા યસ ના ના આજ એક જૂની ગઝલને આમ ઓસમાણભાઈએ કમ્પોઝ કરેલી છે સ્વાગત. અને બહુ શરૂઆતના સ્ટેજમાં કે આમ તો હર એક ભીતર રામ છે, આમ તો હરેક ભીતર રામ છે. એ જ ઈશ્વર કે ખુદા બસ નામ છે. કે આમ તો હર એક ભીતર રામ છે, એ જ ઈશ્વર કે ખુદા બસ નામ છે. અને હો અકળ એ તત્વ પણ છે અંતરે, કે બસ સકળમાં તું શુભ અને શામ છે. અને નૂર તારું જળ હળે છે ચૌદિશે, એ જ કાબા એ જ કાશી ધામ છે. કે નૂર તારું જળ હળે છે ચૌદિશે, એ જ કાબા એ જ કાશી ધામ છે. અને કેફની તો છે ખુમારી બે ઘડી, જો તું મળે તો રોજ મારે જામ છે. કે કેફની તો છે ખુમારી બે ઘડી, જો તું મળે તો રોજ મારે જામ છે. અને હોય ગંગા થાય ઝમઝમ ફેરશું, કે હોય ગંગા થાય ઝમઝમ ફેરશું, એવું પાવન જળ મળે તો હામ છે. અને રાસ કથક ભાંગડામાં ફેર કઈ, રાસ કથક ભાંગડામાં ફેર કઈ, એક નર્તનના જ વિધ નામ છે. ને પ્રેમનો પૈગામ જો આપી શકો, એ જ સાચું જિંદગીનું કામ છે. કે પ્રેમનો પૈગામ જો આપી શકો, એ જ સાચું જિંદગીનું કામ છે. અને હોય રાધા હોય મીરા ફેરશું, બેઉની દ્રષ્ટિ મહી તો શ્યામ છે. ને ના બને કઈ તું ફક્ત માનવ બને, તો પછી આનંદ ગામે ગામ છે. કે ના બને કઈ તું ફક્ત માનવ બને, તો પછી આનંદ ગામે ગામ છે. અને નામ સ્મરણ એક સાચો માર્ગ આ, કે લ્યો પછી જીવને સદા આરામ છે. કે નામ સ્મરણ એક સાચો માર્ગ આ, કે લ્યો પછી જીવને સદા આરામ છે. અને અંતિમ છે કે તું લખાવે એ જ તો ચાતક લખે, કે તું લખાવે એ જ તો ચાતક લખે, આ ગઝલમાં માત્ર મારું નામ છે. સારી વાત. કે આમ તો હર એક ભીતર રામ છે, એ જ ઈશ્વર કે ખુદા બસ નામ છે. બસ નામ છે. વાહ વાહ. आज की शाम की आखिरी गजल. બોલે ભાઈ તું ચાલુ તો રાખ, બાકી છે ચા એક આખરી ગઝલ છેલ્લી ભૈરવી આપણે વિનોદભાઈની રચનાથી આજનો કાર્યક્રમને વિરામ તરફ લઈ જઈએ. ફરી પાછા આવી કોઈક સાંજે ભેગા થશું જુગલના મોબાઈલમાં, જુગલના મોબાઈલ થકી અને જુગલના મોબાઈલ સાથે. જી ઇરશાદ. કે રામ ભરોસે રહેવું મનવા, મારું તારું છોડી દેજે. કે રામ ભરોસે રહેવું મનવા, મારું તારું છોડી દેજે. મુક્તિ માર્ગ જાવું છે તો બંધન સગડા તોડી દેજે. કે મુક્તિ માર્ગ જાવું છે તો બંધન સગડા તોડી દેજે. અને ખોટું ક્યાં ટક્યું છે જગમાં, સતની ખીલી ખોડી દેજે. કે ખોટું ક્યાં ટક્યું છે જગમાં, સતની ખીલી ખોડી દેજે. આતમ દેખે એ જ ખરું છે, આ કાયા દર્પણ ફોડી દેજે. કે આતમ દેખે એ જ ખરું છે, આ કાયા દર્પણ ફોડી દેજે. અને જીવ અહીં તું આવ્યો સાને, શિવથી નાતો જોડી દેજે. કે જીવ અહીં તું આવ્યો સાને, શિવથી નાતો જોડી દેજે. કે રામ ભરોસે રહેવું મનવા, મારું તારું છોડી દેજે. મુક્તિ માર્ગ જાવું છે તો બંધન સગડા તોડી દેજે. વાહ ભાઈ વાહ. એક છેલ્લો શેર. વાહ વાહ. કે સાવ અજાણ્યા માણસને પણ ગમી ગયા છો. સાવ અજાણ્યા માણસને પણ ગમી ગયા છો. સાવ અજાણ્યા માણસને પણ ગમી ગયા છો. હે ગઢવીજી, એવું તે શું લખી ગયા છો? અરે ભાઈ ભાઈ ક્યાં વાત હે. ચાલો અમે રજા લઈએ. મજા આવી.